સામે આવી રહ્યા છે। રાજકોટના સિનિયર બાળ રોગ નિષ્ણાંતની લાશ મળી આવી છે। જી હા, બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જયેશભાઈ ભૂતની લાશ મળી આવી છે। મેટોડા નજીક ડેમમાંથી લાશ મળતા ચકચાર મચી ગઈ છે। ગઈકાલે સાંજે પોતાની વાડીએ ગયા બાદ સંપર્ક વિહોણા થયા હતા। આપઘાત કે પછી અકસ્માત તે અંગે પોલીસે શરૂ કરી છે તપાસ। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ગૌરવ, બાળ રોગ નિષ્ણાંતની લાશ મળી આવી છે, ક્યાંની ક્યારની આ ઘટના છે અને શું કઈ કાર્યવાહી કામગીરી આગળ કરવામાં આવી? ચોક્કસ જ નિધિ, સિનિયર બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જયેશ ભૂતની લાશ છે તે મેટોડા નજીક ડેમમાંથી મળી આવતા ચકચાર છે તે મચી છે। ડોક્ટર ભૂત ગઈકાલે સાંજે પોતાની વાડીએ ગયા બાદ તેઓ સંપર્ક વિહોણા છે તે થયા હતા અને તેમને આપઘાત કર્યો છે કે પછી કોઈ અકસ્માત તેમની સાથે થયો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મેટોડા પોલીસ છે કે તે અને સાથે સાથે ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમો છે કે તેમના દ્વારા આ સમગ્ર મામલે તપાસની શરૂઆત છે તે કરવામાં આવી છે। પરંતુ ચોંકાવનારા સમાચારો જે સામે આવ્યા છે ને તેને કારણે ક્યાંક જે ડોક્ટર આલમ છે તેની અંદર એક ખળભળાટ છે તે મચી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હવે જે જાણીતા નિષ્ણાંત બાળ રોગ નિષ્ણાંત છે કે તેમને જે મૃતદેહ જે મળી આવ્યો છે ને તેને લઈને તેમના પરિવારજનોની અંદર પણ એક કલ્પાત છે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ગૌરવ। અને આ સાથે સમાચાર ગુજરાત